કહું હું ના કહું, હું કહું હું ના કહું, હું વિચારું હું ના વિચારું, શું રીતના યાદો તો ઘણી વીજળી પાણીની યાદમાં જોયું તો ગમીની યાદમાં આપણા 800 નુકસાન આવી વાત હતા. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં મજામાં. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે આપણે જો ગરમ કરવા ચા મૂકી દીધો ગેસ ઉપર, અને બહારનું લોકેશન બતાવું તો થોડો સૂર્યદાદા નીકળે નહીં. જુઓ વાતાવરણ મસ્ત થઈ ગયું, અને અત્યારે આપણે ચા બા પી લઈએ અને નાહવાનું છે નહીં, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી વાગો આપણે 8:25 થઈએ ને આપણે નહીં આવી જઈએ. કોઈ મમ્મી જો રોટલી બનાવો છો, જો આ થઈ ગઈ છે, અને આ બાજુ શાક બતાવી દો તમને. તો સેવ ટોમેટોનું શાક બનાવ્યું, ને આપણે ટિફિન વિફિન ભરીને જઈએ ચાલતા. જો આ બધું સિરિયલ ચાલુ છે, જુઓ તો કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી આપણે સદીમાના મંદિરે આવીએ છો ને દર્શન કરી લઈએ. સદીમા જો હમણાં તો ઘણા દિવસથી ચાલતો આવું એટલે સદીમાના દર્શન કરતો જ જાઉં. જો મસ્ત છે લોકેશન, હા, તો દર્શન બર્શન કરીને આપણે જઈએ. આજ તો થોડું ફાઇનલી આપણે ઉનાળાની શેરીઓમાં હેઠતા જઈએ. જો બાઇકમાં બેસીને ઉતરી ગયા હતા, અત્યારે શેરીમાં હેડિંગ જઈએ અને હાઈવે ઉપર જવાનું છે. તો આપણે હાઈવે ઉપર જઈને રિક્ષામાં બેસીને ડાયરેક્ટ જઈએ ઊંઝા. તો ઊંઝાને બ્લોક આપણે બંકો આવી ગયો. બે શબ્દ કે ક્યાં કોકે વાર્તા બધા કે ડાયલોગ બાયલોગ હવારમાં આવી તો કોઈ લાઈક વિડીયો બનાવ્યો હતો. બોલે હું કહું હું ના કહું, હું કહું હું ના કહું, હું વિચારું હું ના વિચારું, શું રીતના હેડું છે રીતના ના હેડું, છે પલમાં હેડું છે પલમાં ના દોડવું, છે પલમાં દોડવું, ફટ ફટ ફટાફટ ફટ થઈ ગોગા. ના મજા આવી જાય. નવું લાવે નવું ચાલ્યા, નવું લાવે તેથી એક નવું મસ્ત લઈ સ્ટાર્ટ. નવું મસ્ત લાવી યાર, એ ના એ ખૂબ મજા નહીં આવતી મિત્રો. સ્ટાર્ટ. યાદો તો ઘણી વીજળી, યાદો તો ઘણી વીજળી પાણીની યાદમાં જોયું તો ગમીની યાદમાં, પણ લીધું પાણીની યાદમાં, પણ પલમાં ભૂલી જઈ મારી હા. બરાબર. તો ગાઈસ જો બધું કમ્પ્લીટ બહાર કાઢી દીધું પાટની, અને કોમ આવ્યું થોડું કાચ સાફ કરવા. તો મને બતાવી દઉં વારે કાચ સાફ કરવાના અહીં, અને વાગવામાં ચેલા બતાવી દઉં તમને. તો વાગે છે જો કમ્પ્લીટ 10 વાગી જાય તો ચા બા લેતા આવીએ કમ્પ્લીટ રેડી કરીને. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ. તો ગાઈસ ફાઇનલી ચા લઈને આવ્યા છીએ કનુજની, અને અત્યારે વાગવામાં 10 વાગી જાય. કનુજની ચા લઈને આવ્યા, ચા બા પી લઈએ. જો રેલગાડી આવી 10 વાગ્યાની. તો ગાઈસ ફાઇનલી વાગવા આપણો હળાપા થઈ જાય ને. જો આ તો પાર્સલ લઈને આવ્યા, સેવ ટોમેટા રોટલો ને એ બધું લઈને આવ્યા છીએ. થોડું કોમ હતું એટલે પછી બ્લોગ ઉતાર્યું નહીં. અત્યારે જમવાનો ટાઈમ થયો તો પહેલાં જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલી, અને વાગવામાં અત્યારે 1 વાગી ગયો. તડકાનો માહોલ ઠંડો છે, તો થોડી વાર આરામ બારામ કરી લઈએ. જો આરામ બારામ કરીએ ને 2 વાગે કોમ હોય થોડું પટાઈને જો લોક કન્ટિન્યુ કરવાનું થાય તો કરશું, બાકી તો 3 વાગે કનુજીની જોડી ચા લઈને કન્ટિન્યુ કરશું. A few moments later. તો ગાઈસ જો બહારનું કોમ બધું ચાલુ છે, એટલે પછી વ્લોગ ઉતાર્યો નહોતો. અત્યારે બતાવી દઉં તમે ચલો વાગ્યા. જો 4:15 થવા આવી છે, અને અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો. ચા લેવાનો હતો એટલે જો કોમ અત્યારે થોડું ચાલુ છે, અને કાચ બતાવી દઉં જો કલરના. એટલે પછી
બ્લોગ ઉતાર્યો નહોતો અને કોમ હજુ પણ ચાલુ છે, તો 6 વાગે બ્લોગ કન્ટિન્યુ કરી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરના રસ્તે જો જે આસપાસ, અને અત્યારે વાગવામાં 6 વાગી જાય. તો જસ્ટ આપણે દુકાનથી 5:30 આપણે નીકળ્યા હતા, તે અડધા કલાકમાં આવી જઈએ. એટલે આજ તો 6 વાગે તો ઘેર જ આવે પોકવા જઈ જો. અને અત્યારે લોકેશનનું વાત કરીએ ને તો લોકેશન એક નંબર, ખરેખર એક નંબર. જો વ્યૂ તમે જુઓ ખાલી મજબૂત જો હોય તો ભૂત બધું લીલોતરું મસ્ત થઈ ગયું વાતાવરણ. અને જવાનું છે આપણા ઘેર. અને આજ તો કોઈ બ્લોગ બરાબર શૂટ નહીં કર્યો, પણ ઘરે જઈને આપણે શૂટ કરી દઉં. ખાલી તમે સપોર્ટ કરતા રહેજો દિલથી. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા. અને ઘરે આવીને માતાજીની અગરબત્તી કરી દીધી જો. અને આ બાજુ ટીવી ચાલે, સિરિયલ જો. અને આ બાજુ મમ્મીને રોટલી કરી. અને બીજું તો આ બાજુ જો છીએ તો આપણે સંજય જો ગયો. સંજય બતાવો તમે. હા તો સંજય એવું કરી જો એકલો લૂડો રમો સંજય. અને અમતામાં જોડી પૂછી લઈએ અમતામાં આવું બનાવો. રોટલી બનાવી અને શાક દાળ બનાવી, દાળ ને કઢી બનાવી છે. કન્ટિન્યુ બન્યા રહીશું. આપણે સાગરીના ઘેર આવ્યા હતા અને બતાવું તમને ગેમમાં થોડા બજેટ કરી લો. અને આ બાજુ બલી રોટલીની તૈયારી કરે જો. તો આપણે જમવા જવાનું છે આપણા 800 નુકસાન આવી વાત એટલે આ તો ઓનલાઈન ગેમ રમીએ, નુકસાન થાય ને બધું થાય, પણ આ ગેમો રમાય ના એ તો ખબર આવી જાય એવું થાય. ત્યારે ભાઈને 3000 જેવો લાગી જાય બતાવ પછી. કઈશ આપણે ઘરે આવી જઈએ અને નાગેશ ચોકાન જઈને સ્કૂલમાં જઈને સાચું કઈ માવા સોલજું છે. અને બતાવું તમને જમવાનું. આમાં ત્યાં મગનું શાક બનાવીશું, મગની દાળ, અને આમાં રોટલી છે. તો જમી લઈએ. અને મારા ભાઈ નાગેશ સોલચુર આવ્યો ને તે થોડું હાલ છે, એને કીધું તું આપણે મફત કોને ખવડાવતા હાલ જઈએ યાર અન્ય કરવાની તું કડી આલી અમને ખાલી કોન્ટિન્યુ બને રહે. તો ગાઈસ ફાઇનલી ભાઈ લૂડો રમાય છે અને 1v1 કોણ જીતે જોઈએ. નાગેશ કોણ જીતે? પેલો તો મોજી છે, બીજા મેચ કોણ આવશે? બીજા નંબર પપ્પા. સાચું ભાઈ હા જો મેચ કેસ પહોંચ્યો ખાસો. ટાઈમ પડી જાય એ હવે બે પારવાના નહીં. કન્ટિન્યુ બને રહેજો. જીતે બીજા નંબર જીતે પછી બતાવો. ઉપર એક બતાવી દે જાવ જીતવાની તૈયારી છે. હવે જો પપ્પા આ જીતે. જીતીએ જો. જજો કહું એ ફાઇનલ હોય હે ભાયા આલી વખત આઈને મને બકોડજો. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 8:20 થઈ ગઈ. અત્યારે ચા મૂકી દીધો કે આજ તો થોડું જમવાનું વહેલું હતું એટલે પછી અત્યારે ચા મૂકી દીધો. અને આજનો બ્લોગ અહીંયા સુધી. આજનો બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને, દિલથી સપોર્ટ કરતા રહે. અને જેને સબસ્ક્રાઈબ ના કરીને ફટાફટ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.